કળશો ભરીને પાણી પાયું અને આશકારો નીકળ્યો પેટની માલબાથી. બેટા દેહની માલબા દુકાળ પડ્યા. આ ખારો પાટ મારા બાપની દેવી આવી. મારી હડકમોય મારી મેલડીનો કંડિયો લઈ અને આ તારા ખેતરના શેઢે પડ્યો છું બાપ. મારું કોઈ નથી, આગળ નથી, પાછળ નથી. દેહની માલબા દુકાળ પડ્યા ને તો વાલા હતા ને બેટા એ બધા વેરી થઈ ગયા છે. દાદા કળશો ભણી પાણી પાયું પણ મેલડીના બોલ એને યાદ હતા કે મીઠા ખેતરમાં તો હવ ખવરાવે હે પણ ખારા ખેતરની માલપા જો તને ધાનનો ટુકડો ન ખવરાવું ને તેથી મને મેલડીને ખોટા બોલી કેજે. કાં તો વાઘરીએ વેસી નાખી હોય, કાં તો વાઘરીએ ક્યાંય મહાણિયાની માલપા દબાવી દીધી હોય. દીકરીને દયા આવી. દીકરી ક્યાં જાશો બેટા? દાદા મારા બાપનું ભાત લઈને જાઉં છું. બેટા ચાર દીધા પેટની માલપા અન્નનો દાણો નથી ગયો પણ મેલડી વહી ગયો. એ દીકરીએ માથાથી ભાત ઉતારી અને દાદાને પોતાના બાપનું ભાત હતું ને એમાંથી અડધો ભાત દીધું. પણ જોજો આ મેલડીનો ભગત કોને કહેવાય, દેવી પૂજક કોને કહેવાય? એ દીકરીએ અડધો બાજરાનો રોટલો દીધો ને તો એમાંથી એક બટકો ભાંગી મેલડીનો કંડિયો પીડ્યો હતો ને કંડિયાની માલપા મૂક્યો કે લે મારી બટકો રોટલો ખા પછી આ વાઘરી ખા. એ કંડિયાની માલપા રોટલો મેલી રોટલાનો બટકો મેલી અને પછી દેવી પૂજકના દીકરાએ ખાધું. પણ આ તો ધન ગણતા માસ ગયા પછી મારી એને વર્ષો યાતરિયા પછી મારી સુરત ભૂલી સાહેબા એના નામે વિહર્યા. ઈ દીકરીના જેથી લગ્ન લેવાય દીકરી ચાર ફેરા ફરી અને પાછી ઈની ઈ વેલડું લઈ અને પોતાના ખેતર પાસે નીકળે ને તેથી પોતાના પતિદેવને કહેવા લાગે કે પતિદેવ વેલડું ઘડીક થોભાવો, હું મારી વાડીએ આટો મારતી આવું. અને પોતાના ગાડા ખેડૂએ પોતાના સ્વામીએ